નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે હિન્દુ પરંપરામાં જીવનના દરેક તબક્કાને આટલું બધું મહત્વ કેમ અપાયું છે? મતલબ, જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પગથિયે માર્ગદર્શન આપવા માટે એક આખી સિસ્ટમ છે, અને એ સિસ્ટમ એટલે 16 સંસ્કાર. તો ચાલો આજે આપણે જીવનના આ અદ્ભુત નકશાને સાથે મળીને ખોલીએ અને સમજીએ. તો સૌથી પહેલા એ સવાલ થાય કે આ સંસ્કાર છે શું? જો આ ખાલી કોઈ પૂજાપાઠ કે ધાર્મિક વિધિ નથી, એનાથી ઘણું વધારે છે. સંસ્કાર એટલે જીવનને શુદ્ધ, પવિત્ર અને વધુ સારું, વધુ સુસંસ્કૃત બનાવવાની એક પ્રોસેસ. એક રીતે કહીએ ને તો આ જીવન જીવવાની એક કળા છે. અને મનુસ્મૃતિ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં જીવનને સંપૂર્ણ બનાવવા માટે આવા 16 મુખ્ય સંસ્કારોની વાત કરવામાં આવી છે. દરેક સંસ્કાર જીવનના એક ચોક્કસ તબક્કે આપણને સાચો રસ્તો બતાવવાનું કામ કરે છે. તો આપણે આજની આ સફરમાં આપણે સૌથી પહેલા બાળપણના સંસ્કારોથી શરૂઆત કરીશું, પછી શિક્ષણ અને જ્ઞાનના તબક્કાને સમજીશું, ત્યાર પછી ગૃહસ્થ અને સમાજમાં વ્યક્તિની ભૂમિકા જોઈશું, અને છેલ્લે વાનપ્રસ્થથી અંત્યેષ્ટિ સુધીની યાત્રા પર નજર કરીશું. ચાલો તો શરૂ કરીએ. આપણી આ સફર શરૂ થાય છે જીવનના સૌથી કોમળ અને મહત્વના તબક્કાથી, એટલે કે બાળપણથી. આ એવા સંસ્કાર છે જે એક નવા જીવનનું દુનિયામાં સ્વાગત કરે છે. રસપ્રદ વાત એ છે કે સંસ્કારની શરૂઆત બાળકના જન્મ પહેલાં જ થઈ જાય છે. ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન, આ ત્રણેયનો હેતુ એક જ છે: એક સ્વસ્થ અને સદ્ગુણી બાળકનું આગમન સુનિશ્ચિત કરવું. અને જેવો બાળકનો જન્મ થાય તરત જ જાતકર્મ સંસ્કારથી એને આશીર્વાદ આપવામાં આવે છે. આ જાતકર્મ સંસ્કારની વિધિ ખરેખર બહુ સુંદર છે. કલ્પના કરો કે એક પિતા પોતાના નવજાત બાળકને પહેલી વાર મધ અને ઘી ચટાડે છે. આ કેળી એક વિધિ નથી, પણ બાળકના લાંબા, સ્વસ્થ અને તેજસ્વી જીવન માટેની એક હૃદયપૂર્વકની પ્રાર્થના છે. પછી તો એક પછી એક સંસ્કારોની હારમાળા શરૂ થાય છે. નામકરણથી બાળકને એક ઓળખ મળે છે. નિષ્ક્રમણથી એ પહેલીવાર ઘરની બહારની દુનિયા, સૂરજ અને પ્રકૃતિને જુએ છે. અન્નપ્રાશનથી એના શારીરિક વિકાસનો પાયો નંખાય છે. અને ચૂડાકર્મ અને કર્ણવેદ જેવી વિધિઓ પણ એના બૌદ્ધિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મહત્વની માનવામાં આવે છે. સારું, તો બાળપણનો તબક્કો પૂરો થયો. હવે આવે છે જીવનનો બીજો, એટલો જ મહત્વનો પડાવ: શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્તિનો. અહીં સૌથી મુખ્ય છે ઉપનયન સંસ્કાર, જેને આપણે સામાન્ય રીતે જનોઈ સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. આ જીવનનો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે, કેમ કે આ માત્ર ભણતરની શરૂઆત નથી, પણ એને એક બીજો જન્મ પણ કહેવામાં આવે છે. આ બીજા જન્મનો કોન્સેપ્ટ બહુ ઊંડો છે. જુઓ, આપણો પહેલો જન્મ શારીરિક હોય છે, જે આપણને માતા પિતા પાસેથી મળે છે. પણ બીજો જન્મ આધ્યાત્મિક અને બૌદ્ધિક છે, જે આપણને ગુરુ પાસેથી જ્ઞાન સ્વરૂપે મળે છે. અને આ જ્ઞાન જ આપણને સાચા અર્થમાં વિકસિત કરે છે. તો વિદ્યાર્થી જીવનની આખી યાત્રા એકદમ સ્પષ્ટ છે. ઉપનયનથી શરૂઆત થાય, પછી વેદારંભ દ્વારા શાસ્ત્રોના ઊંડા જ્ઞાનની શોધ થાય, અને છેલ્લે સમાવર્તન સંસ્કાર સાથે આ તબક્કો પૂરો થાય. સમાવર્તન એટલે આજની ભાષામાં કહીએ તો એક પ્રકારનો પદવીદાન સમારોહ. શિક્ષણ પૂરું થયું. હવે વ્યક્તિ જીવનના સૌથી જવાબદારીભર્યા તબક્કામાં પ્રવેશ કરે છે. આ તબક્કો છે પરિવાર, સમાજ અને પોતાની ફરજો નિભાવવાનો. અને આ તબક્કાનો મુખ્ય સંસ્કાર છે વિવાહ. કહેવાય છે કે 16 સંસ્કારોમાં આ સૌથી મહત્વનો સંસ્કાર છે. અને એનું કારણ પણ સ્પષ્ટ છે, કારણ કે આ માત્ર બે વ્યક્તિઓનું જ મિલન નથી, પણ એના પર આખા પરિવાર અને સમાજનું ભવિષ્ય ટકેલું છે. વિવાહ સંસ્કારથી વ્યક્તિ એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશ કરે છે. જે બ્રહ્મચર્ય જીવનની શિસ્ત હતી, એમાંથી હવે એ ગૃહસ્થ તરીકેની જવાબદારીઓ સ્વીકારે છે. પરિવાર અને સમાજ પ્રત્યેની પોતાની ફરજો નિભાવવાની શરૂઆત અહીંથી થાય છે. હવે આપણે જીવનના અંતિમ ચરણો તરફ આગળ વધીએ છીએ. આ એવો સમય છે જ્યારે વ્યક્તિ ધીમે ધીમે સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને આધ્યાત્મિકતા તરફ વળે છે. જીવનની આ અંતિમ યાત્રા પણ એટલી જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. ગૃહસ્થ તરીકેની બધી જવાબદારીઓ પૂરી કર્યા પછી આવે છે વાનપ્રસ્થ આશ્રમ, જેમાં વ્યક્તિ સમાજ સેવા અને ઈશ્વર ભક્તિમાં સમય વિતાવે છે. ત્યાર પછી સંન્યાસ, જેમાં મોક્ષની શોધ માટે બધું ત્યાગી દેવામાં આવે છે. અને અંતે અંત્યેષ્ટિ સંસ્કાર, જેના દ્વારા આ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે અને યાત્રા પૂરી થઈ જાય છે. તો આખી વાતનો સાર એ જ છે કે આ 16 સંસ્કાર એ માત્ર અમુક રીતિ રિવાજો નથી, પણ એ જીવનના દરેક સ્ટેજ પર શિસ્ત,
કર્તવ્ય અને પવિત્રતા જાળવીને એક શ્રેષ્ઠ અને ઉન્નત જીવન કેવી રીતે જીવવું એનો એક પ્રેક્ટિકલ રસ્તો છે. આ પ્રાચીન વ્યવસ્થા આપણને જીવનના દરેક તબક્કાની કિંમત સમજાવે છે. તો એક સવાલ મનમાં જરૂર થાય કે આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં આપણે જીવનની આ રૂપરેખામાંથી શું શીખી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેની સાથે આપણે આજની આ વાતને અહીં પૂરી કરીશું.